રાધે રાધે। અહીંયા આપણે જે સપ્તાહ બેઠી છે જિગ્નેશ દાદા, જે અહીંયા અમારી વિદ્યાપીઠ છે તથાસ્તુ વિદ્યાપીઠ, ત્યાંથી હરિદ્વાર લાવ્યા વ્યસન મુક્તિ કેટલા બધા જણાને મુકાવી દાદાએ, અને પોથી ઉપર જ એને મૂકી દીધો માવો। અને હું તો નાના નાના ભાઈઓને એવું વિનંતી કરીને કહું છું કે તમે તમારા સંતાન સામું જોવો, તમારી બાયરા સામું જોવો, તમે વ્યસન ન કરો, કારણ કે વ્યસનથી તમને કઈ રોગ થાય તો બાઈ ને દીકરો, તમારા દીકરી એને મમ્મી એના પપ્પા જોતા હોય, પપ્પા ક્યાંથી લાવી દે। એટલે નમ્ર વિનંતી, કોઈ વ્યસન ન કરો। અમારા જિગ્નેશ દાદાએ હરિદ્વાર ધામની અંદર આવીને આવા તીર્થ ધામમાં 5 થી 6 જણાને વ્યસન મુકાવ્યું, અને એક દાદા તો રોતા હતા કે રસીલાબેન, અમને દાદાએ આવી જાત્રા કરાવી, આ 70 વર્ષના થયા ત્યારે અમને આ હરિદ્વાર જોવા મળ્યું। અમારા જિગ્નેશ દાદા એટલા સરસ કાર્ય કરે છે કે તમે વાત જવા દો। તથાસ્તુ વિદ્યાપીઠની અંદર અખંડ યજ્ઞ, અખંડ ભક્તિ, એટલે દાદાને કોટી કોટી વંદન। રાધે રાધે।